ખૂબ ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, પડઘમ વાગી ગયા છે. એટલે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કે જે પોતે ચૂંટણી લડવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં શું હાલ થયા છે રાજકોટના, એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે ઉત્સાહભેર બધા જ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે એના માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા વોર્ડમાંથી જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે જે અનામતના પ્રમાણે જે સમીકરણો આવ્યા છે એ પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ. કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ પ્રોબેબલ ઉમેદવારોની વાત આજે કે કાલે કે હજી આ અઠવાડિયામાં પણ કરવાની નથી. ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ સાંભળવાને ઉમેદવાર જાહેરાતને કોઈ લેવા દેવા નથી. સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ 2-3 દિવસમાં એ પોતે પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો એમની કોઈ રજૂઆત હશે તો પણ એમને ફરી એક વખત કદાચ આવનારા સમયમાં જો જરૂર પડશે તો વિચારીશું. અત્યારે તો હાલ 2 દિવસમાં 19 વોર્ડના ઉમેદવારો જે લડવા માટે ઈચ્છુક છે એમને સાંભળવાની વાત છે.